તે મોરે તો 1000 વર્ષનો ખાટલો, સતયુગની અંદર લાખ વર્ષનો આ વરદાય. કેટલો? લાખ વર્ષ માણસો જીવતા આવ્યો. કેમ જીવતા છે કેવી રીતે કરતા છે લાખ વર્ષ સુધી? આપણે તો આટલામાં કંટાળી ગયા. ભગવાન વહેલા ધામમાં જાય સાહેબ, કે આ કંકાસમાંથી ઉભરી સારું એવું સહેજે કંટાળો. લાખ વર્ષ સુધી માણસો જીવતા, અને જયારે મોડા થાય મરવાના થાય ત્યારે 1000 વર્ષનો તો ખાટલામાં પડ્યા રહેવાનું. હવે એ પછી છે ને અહીંયા 2 દી બંધવાળા દવાખાનામાં રહેવું હોય તો દુઃખ થાય છે. બંધાવડા ક્યાં તરત હાજર 1000 વર્ષ સુધી ખાટલામાં પડી રહેતા. અને 100 વર્ષ ડચકો આવે. આજે સ્વામી કહે છે આજે તો ત્રીજે ડચકે અક્ષરધામો, પણ પેલો તો કેટલો 1000 વર્ષનો ખાટલામાં પડ્યો રહે, પાછો 100 વર્ષના ડચકો ચાલ્યા જ કરે. 100 વર્ષ હજી સારું કેમ થાય, પણ ખાવું કેમ, પીવું કેમ, હોવું કેમ, બોલવું કેમ, કેટલો કંટાળો આવી જાય. પણ એટલું બધું હતું એટલે જીવનની અંદર કે 100 કંટાળો ડચકા ખાય ને ત્યારે જીવ જાય. અને સ્વામી કે આજ કળિયુગમાં કેવું કર્યું કે આ વરદાય થોડો તપ લઈને જ્ઞાન પછી ત્રીજે ડચકે અક્ષરધામમાં. જો ભગવાનનું ભજન કરે તો નકર ત્રીજે ડચકે નરકમાં જાય બધું. તો ભગવાનનો આશરો હોય તો ત્રીજે ડચકે 10 અમે આમ તો વાત તો સાંભળી હતી, પણ પટવારી, હા પટવારીને બિચારા પટવારી બહુ સારા હતા મુંબઈ અમદાવાદની અંદર. શું નામ એમનું? પ્રભુદાસ પટવારી. ગાંધીવાદી હતા અને ખૂબ સારા પ્રમાણિક માણસ, ગવર્નર પણ થયેલા હતા અને સામાજિક પ્રવૃત્તિ એને બધી ખૂબ સારી કરતા. આપણી સાથે ખૂબ એક એટલે આપણો સમય ચાલતો. પછી ત્યાં એમને મોડા થયા, પછી પેલા ઘરે લાવ્યા અને ઘરે આવીને એમને થયું કે કોઈ કહ્યું ભાઈ સ્વામી મારે દર્શન કરો. તેમને વાત મળી એટલે અમે પછી ત્યાં એને મળવા માટે ગયા કે ભાઈ આવા પથારી વચ્ચે ઘરે જ હતા. હવે અમે ગયા ત્યાં અને બરોબર ત્યાં એ જોયું, વાતચીત કરી, આશીર્વાદ આપ્યા, પુષ્પનો હાર ફેરવ્યો, ચાંદલો કર્યો, આ કર્યું. હવે અમે ઊભા છે અને 1, 2 ને 3 ડચકે ચાલ્યા ગયા, હાથ લઈને જતા રહે. એટલે કહેવાનું છે કે આમ ત્રીજે ડચકે અક્ષરધામમાં છે એવું અહીંયા. એટલે સ્વામી કહે છે 1000 વર્ષનો ખાટલો, 100 વર્ષનો ડચકો. આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે. શું કહે છે? ભગવાને કેટલો બધો અનુગ્રહ કર્યો છે કે આપણે આવો સત્સંગ મળ્યો. આવા ભગવાન શ્રીજી મહારાજ મળ્યા, ફરી એ ઓળખાયા. એમના આપણે ઓળખાયા ન હોય, આપણો દેહ હોય ને એ ના હોત તોય ના થાય. આપણો દેહ છે એવા સત્પુરુષ જોગી મહારાજ મળ્યા. એ મોટો જોગી મહારાજ આપણે ભગવાનનો આશરો કરે એ પણ મોટી વસ્તુ નથી. અનુગ્રહ ભગવાનનો થયો ત્યારે. ભગવાનના અનુગ્રહ સિવાય સંબંધ નથી થતો. તો આપણે એટલા બધા ભાગ્યશાળી છે. કહે છે જોગીભાઈ કહે ભાગ્યશાળી બીજાને માનો એ જ ભૂલ છે. આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી કે ભગવાનને સંતનો યોગ થયો, આવો સત્સંગ મળ્યો છે. એ સ્વામી કહે છે મોટામાં મોટો લાભ આપણને થયો, એનો આનંદ લેવાની વસ્તુ છે. કે આ હું ભિખારી છું, ભિખારી નથી. આજ તો આપણે મોટો લાભ થઈ ગયો છે. તો સ્વામી કહે છે કે પોતાને આ પ્રમાણે અપૂર્ણ ન માનતા ભગવાન સંત મળ્યા છે. પૂર્ણ કામ માનીને ઉત્સાહના આનંદ હતો. ભગવાને અનુગ્રહ કર્યો છે કે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું. કેટલું? થોડા કામમાં બસ એવું સરસ કામ કરી લેવું. પછી કરોડનો સોદો થઈ ગયો, પછી જિંદગીનું કામ થઈ ગયું. કેમ રાણા? પછી થોડામાં જાદુ થઈ ગયું કે ના થયું? એ ભજન કર્યા જ કરીએ. એટલે સ્વામી કે આપણે થોડામાં શું કે ભજન કરી લે, બસ એ મોટું કામ થયું. થોડામાં જાજો, થોડામાં વધારે લાભ, ઓછા નફે જાજો વેપાર થાય કે નહીં. અને જાજો નફો લેવા જાય તો ઓછો વેપાર થાય ને ખોટ જાય મોટી જશે. એટલે અહીંયા આગળ કહે છે થોડા કાળમાં, એટલે આપણું આપણે 25-50 વર્ષ વિતરણનો છે, એમાં આપણે કામ સાધી લેવું છે. શું કામ છે? આત્મકલ્યાણનું ને ભગવાનના ધામમાં પુગાય તેમ કરવું છે. ક્યાં પૂગવું છે? ભગવાનના ધામમાં. આ વિચાર એક નક્કી રાખવાનો છે બસ, કે થોડામાં સાધી લેવાનું, ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામમાં પુગાય એવો જ વિચાર, એવા સંકલ્પો, એવું આયોજન આપણે કરવું. બધું આયોજન થાય છે, એની સાથે સાથે આયોજન કરવું કે આપણે આ બધું તો મૂકીને જવું છે, પણ ત્યાંનું પણ ભેગું તૈયારી કરવી છે. તો ભગવાનના ધામમાં પુગાય. જ્યાં અખાત્રીજના વાસ જોવાની. એટલે ખેડૂત લોકો અખાત્રીજના વાસ જોવે. અખાત્રીજ છે ત્રીજને દિવસે વાયરો કઈ જાતનો વાય છે, એના ઉપર આખું વર્ષ કેવું જશે એને ખ્યાલ આવે. એટલે એ ઉપર બધું કામ ચાલે. વેપારી પણ અખાત્રીજનો વાહ જોવે કે આ વખતે અખાત્રીજ છે ને પાક સારામાં સારો થશે અને આ અનાજ વધારે પાક છે, એટલે પહેલેથી સંગ્રહ કરવાની બધી એની તૈયારી થાય, આયોજન બધું થાય. એટલે અખાત્રીજના વાત હવે અમારે શું જોવાના? અમારે તો ત્યારમ ત્યારા આવે છે, ત્યારમ ત્યારા કહે ને. હવે બધું આપણે ભગવાનની દયાથી બપોરે થાળ થાય છે, હરે નારાયણ થઈને બેન પત્તર લઈને બેન રહી.
એટલે અમે વાળ જોઈએ કે ના જોઈએ એમાં કઈ ફેર પડે છે? હવે પછી અમે જોઈએ કે અખાત્રીજનો વાર છે, ભાઈ તું શું કાજો ભજન કરીને તારે કરવાનું છે. એમ આપણે ભગવાનના ભક્ત થયા છે, ભગવાન આપણે ભજીશું તો આપણે પણ સારું જ થવાનું છે. બસ એ અખાત્રીજનો વાયરો આવી ગયો. ભગવાન ભજે છે એને અખાત્રીજનો વાયરો જુએ કે ના જુએ, ભગવાન એનું સમૂહ કરે છે. એટલે આપણે ભગવાનના ભક્ત થયા, ભગવાનના આશ્રિત થયા, ભગવાનના સંત થયા, પછી આપણે એ અખાત્રીજનો વાયરો જોયો કે ના જોયો, મને આપણું સમૂહ ભગવાન કરનારા છે. એટલે સ્વામી કે અખાત્રીજના વાત જોવા નહીં, પાંચમની વીજળી જોઈ નહીં. બાકી ખેડૂત લોકોના વેપાર પાંચમની વીજળી પણ એ વેપાર ધંધા ઉપર અષાઢી સુધી પાંચમ. આ પેલું અખાત એટલે વૈશાખ મહિનો હતો, એના પછીનો મહિનો અષાઢ સુધી પાંચમ. હવે એની વીજળી જોઈએ તો વીજળી બરોબર થાય તો વરસ સારું આવે. એ વીજળી કઈ પાણીમાં જોવાની, કોરી જોવાની? ખેડૂત હે પાણી વાળી જોવાની, એમ પાછું પાણી દેખાય એવું. એટલે શું વરસાદ પડે થોડો કે એને વર્ષે ત્યારે વીજળી થાય અને થોડો વરસાદ વરસે તો એ વરસ સારામાં સારું જાય. એટલે આ પહેલાની વાત હતી. અત્યારે તો બધું આખું વાતાવરણ થઈ ગયું, પર્યાવરણ બધું બગડી ગયું છે ને, એટલે એટલું ઓજર તૂટી ગયું છે. એટલે ગરમી ત્યાં ઠંડી, ઠંડી ત્યાં ગરમી. આપણા દેશમાં એ બધું ઋતુઓ બદલાઈ ગઈ છે. ઠંડી વધારે પડે, કઈ ગરમી વધારે પડે, કઈ વરસાદ આગો પડે. અત્યાર સુધી વરસાદ વરસ્યો કઈ હોય લોકો ખેડૂત આ ઓજલ આ એ બધું આગું પાછું થઈ ગયું છે. એટલે કહેવાનું શું છે કે એને લઈને આપણે લંડનમાં લ્યો, અમને આ વખત ગયા તો અત્યારે ખૂબ ઠંડી હોય, રહેવાય એવું ના હોય તો કોઈ તડકો નહીં કરતો. એટલે અમુક ઋતુ વાતાવરણ થયું. હમણાં નૈરોબી ગયા તો ત્યાં વરસાદનો કામ છે, પાતકો પડતો હતો. એટલે બધે બદલું થઈ ગયું છે, કારણ કે માણસો એવા થયા છે. એટલે બધું આગું પાછું થઈ ગયું છે. બહુ પ્રદૂષણ બહુ વધી ગયા ને, અતિશય પ્રદૂષણ વધ્યા છે. પ્રદૂષણનો પાર ને એટલું છે. અમારે અમદાવાદમાં તમે સુઈ રહો અને સવારે ઉઠો તો કેટલીક તારા પર મસી ચડી ગઈ હોય. પેલી શું મસી એટલે મોડું કારું થયું ને, પથારીની અંદર કેટલું પડ્યું હોય બધું. એટલે આવું બધું પ્રદૂષણ કેટલું, પાણીનું પ્રદૂષણ, પેટ્રોલ કેટલું, મોટરો કેટલી, ફળોનું કેટલું, દીપનું કેટલું, અને એટલે પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, એમાં બધું આવું જ કંટાળારૂપ છે. એટલે એક સમય કહે છે વીજળી પણ જોઈ નહીં, એક ભગવાનનું સુખ છે બસ, બીજું કાંઈ સુખ જગતમાં નથી. આટલો નિશ્ચય કરી ભગવાનનો આશરો રાખી અને ભજન કરી લેવું.